સુરતમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો। સુરત એરપોર્ટ પરથી 1 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો છે। બેંકોકથી આવેલી મહિલા મુસાફર પાસેથી આ ગાંજો મળી આવ્યો। કસ્ટમ વિભાગે 1 કિલોનો ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતમાંથી ફરી એક વખત ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। સુરતમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। સુરત એરપોર્ટ પરથી 1 કરોડથી વધુનો ગાંજો પકડાયો હોવાની વિગતો મળી છે। એરપોર્ટ પરથી આ ગાંજો પકડાયો ને જેને આધારે હવે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મહિલા મુસાફર આ ગાંજો લાવી હોવાનો પર્દાફાશ થતા કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। એરપોર્ટ પરથી આ ગાંજો છે તે લાવવામાં આવી રહ્યો હતો। 1 કરોડથી વધુનો ગાંજો છે તે લાવવામાં આવ્યો। બેંકોકથી આવેલી મહિલા મુસાફરની તપાસ કરતા આ ગાંજો છે તે મળી આવ્યો। કસ્ટમ વિભાગે આ મહિલાની તપાસ કરતા ગાંજો મળી આવ્યો હતો, જેને આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરત એરપોર્ટ પરથી 1 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો છે, શું વિગત? બિલકુલ, સુરત એરપોર્ટ પરથી વધુ એક વખત હાઈ ગાંજો જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। ફરી એક વખત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને ત્યાં સ્થાનિક જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા આ હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવ્યો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો જે છે તે પકડાયો છે અને કસ્ટમ વિભાગ દ્વારા આ આખી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બેંકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સુરત આવેલી મહિલા પાસેથી આ 3,144.15 ગ્રામ જેટલો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે અને હાઇડ્રોપોનિક આ ગાંજોની કિંમત જે છે તે 1 કરોડથી વધુની હોવાનું માનાઈ રહ્યું છે। હાલ તો આ કસ્ટમ વિભાગે તમામ બાબતે તપાસ શરૂ કરી છે અને એરપોર્ટ નશીલા પદાર્થની હેરાફેરી માટે પેટ્રોલનું એક હબ બની ગયું હોય તેવું મનાઈ રહ્યું છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।